પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ કે અરવિંદ કેજરીવાલજી સાચા હતા અને ભાજપ એમને ખોટી રીતે ડરાવવાનો, ધમકાવવાનો અને એમને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે. भारत माता की जय। भारत माता की अरे यार आंखों में नहीं आवती। जीतेंगे, लड़ेंगे, जीतेंगे। हम तुम्हारे साथ हैं। अरविंद जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। खेल के ताले टूट गए, अरविंद छूट गए। માનनीय અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે. આજે પહેલા પીએમએલએ કેસ અંતર્ગત ખોટા ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપને જેલમાં નાખ્યા, મહિનાઓ સુધી જેલમાં રાખ્યા. ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ. સાંસદો તોડવાની કોશિશ કરી, ધારાસભ્યો તોડવાની કોશિશ કરી, મંત્રીઓને તોડવાની કોશિશ કરી, પાર્ટીના એક એક કેડરને તોડવાની કોશિશ કરી. પણ સત્યનો આખરે વિજય થાય છે. ખોટો ફરજી કેસ દારૂ મામલામાં 100 કરોડની વાત હતી, ક્યાંથી લાવ્યા, કોણ આપ્યું, કશું જ કોઈ સબૂત નહીં. અને આખરે ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે, પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે, સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડી લે. સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલ્લી પાડી છે. એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું, અને સીબીઆઈને ઓફિશિયલી ભારતને સરકારના તોતા તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ. ત્યારે આજે હું તમામ આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે બહુ મોટું સંકટ હતું પાર્ટી ઉપર, એ ટળી ગયું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે. પણ એક વાત ભાજપને અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજી કાન ઊભું કરીને, દારૂકાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી, સરકારો તોડવાની કોશિશ કરી, જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી, જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી, તમે અસમમાં કોશિશ કરી છે, તમે મધ્યપ્રદેશમાં કરી છે, એ રીતે તમારું ફાવ્યું નથી દિલ્હીમાં. એટલા માટે બહુ ગોઠા પડ્યા છો અને હવે તમારે આખું જે ફરજી વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે. ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે, મણિપુરમાં છે, પણ તમે બધા ખેલ કરી લીધા. આટલી મોટી તમારી જેટલી પણ તાનાશાહી વર્તાવાની હતી એ પૂરી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલજી બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટી એવી રીતે ઉભરશે હવે કે ભાજપનો આગામી સમયમાં ખાત્મો કરશે. આજરોજ આ દેશના સૌથી લોકપ્રિય નેતા તેમજ આ દેશના લોકનાયક એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટે જ્યારે જમાનત આપી છે ત્યારે સુપ્રીમ કોર્ટનો હું તહેદિલથી આભાર માનું છું. સાથે સાથે અરવિંદ કેજરીવાલજીને જામીન મળવાની ઘટનાને લઈને સમગ્ર દેશના લોકોમાં એક વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે અરવિંદ કેજરીવાલજી સાચા હતા અને ભાજપ એમને ખોટી રીતે ડરાવવાનો, ધમકાવવાનો અને એમને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. સાથે સાથે અરવિંદ કેજરીવાલજીએ જે લડત ભાજપ સામે લડી એ વાત ઉપરથી સમગ્ર દેશના લોકોમાં એક વિશ્વાસ પણ પેદા થયો છે કે કદાચ ભાજપ ગમે તેટલી તાકાતો લગાડે છતાં પણ અરવિંદ કેજરીવાલજી અને એમની આમ આદમી પાર્ટી ક્યારેય ડરવાની નથી, ક્યારેય ઝૂકવાની નથી, ક્યારેય પીછેહટ કરવાની નથી અને જનતા માટે સતત
લડતા રહી અને એમના અધિકારો અપાવવા માટે પ્રયત્ન કરતી રહેવાની છે. અને આ વાતને જોતા સમગ્ર દેશના લોકોમાં એક ખુશીનો માહોલ પણ છે. સાથે સાથે આવનારા દિવસોની અંદર હરિયાણામાં ચૂંટણી આવી રહી છે અને અરવિંદ કેજરીવાલજી હરિયાણાના પનોતા પુત્ર છે, ત્યારે ચોક્કસથી અરવિંદ કેજરીવાલજીના જામીનને લઈને હરિયાણાની ચૂંટણીઓ ઉપર અનેક અસરો જોવા મળશે. હરિયાણાના લોકો અરવિંદ કેજરીવાલજીને આશીર્વાદ આપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચોક્કસથી જીત અપાવશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર. આજે બહુ ખુશીની વાત છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આદર્શ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીને માનનીય સુપ્રીમ કોર્ટે સીબીઆઈ વાળા કેસની અંદરથી જામીન આપ્યા છે. આમ તો અરવિંદજીને છેલ્લા 156 દિવસથી જેલમાં રાખવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, પણ આજે ન્યાયતંત્રએ ન્યાય કર્યો છે, સત્યની જીત થઈ છે. જેમણે આમ આદમી પાર્ટીને તોડી નાખવાની, અરવિંદ કેજરીવાલને ખતમ કરવાની કોશિશ કરી છે, એમની સામે આજે સત્યની બહુ મોટી જીત છે. આજની જે જામીન માન્ય અરવિંદજીને સુપ્રીમ કોર્ટે આપ્યા છે, એનો મુખ્ય મતલબ એ છે કે આ જે આખો કેસ હતો કે જેમાં ખોટી રીતે આરોપો લગાવીને કેસ ઉભો કરવાનો હતો, એ આખો કેસ પોતાની રીતે જ ખુલ્લો પડી ગયો છે. માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલની છબી બગાડવાની, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધની જે લડાઈ છે, એ લડાઈને ખતમ કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી. પણ આજે આમ આદમી પાર્ટી, ગુજરાતના તમામ લોકો, દેશના તમામ એવા લોકો કે જે વૈકલ્પિક રાજનીતિને ચાહે છે, જે અરવિંદ કેજરીવાલ જેવા ઈમાનદાર રાજનેતાને ચાહે છે અને ગુજરાત અને દેશની રાજનીતિ બદલવી જોઈએ એવો મક્કમ નિર્ધાર કરીને જે લોકો વિશ્વાસ રાખે છે, એમના તમામ માટે ખૂબ ખુશીની વાત છે. આજે ગુજરાતના તમામ તાલુકા, જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણીઓ થશે. હર્ષો ઉલ્લાસ સાથે આ જે જીત છે એને ઉજવવામાં આવશે. આભાર. ખુરશી લઈ લે. રેડી? આજે માનનીય અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ જામીન આપી દીધા છે. અરવિંદ કેજરીવાલજીને ફસાવવાનું, અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો ભાજપે જે કારસો રચ્યો હતો, એજન્સીઓનો આટલો બધો દુરુપયોગ ભારતના ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિઓ સાથે નહીં થયું હોય, કોઈ પણ પાર્ટી સાથે નહીં થયું હોય, કોઈ પણ સિટિંગ સીએમ સાથે નહીં થયું હોય. એટલી હદે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીથી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહજી અને આખી ભાજપ ડરી રહ્યું હતું અને એના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું કે 100 કરોડ રૂપિયા ફંડ છે એ આમ આદમી પાર્ટીને દારૂની કથિત લિકર પોલિસીના કાંડમાં આપવામાં આવ્યા અને વાપરવામાં આવ્યા. એક સબૂત આપવામાં ન આવ્યું. 2018માં પીએમએલએ કાયદો અમિત શાહજી અને નરેન્દ્ર મોદીજી એટલા માટે જ બનાવ્યું હતું કે આગામી સરકારો, જે રાજ્ય સરકારો હોય એને તોડી શકાય, નેતાઓને તોડી શકાય, નેતાઓને ડરાવી શકાય. અને પીએમએલએ માં એવા પ્રાવધાન રાખવામાં આવ્યા, ઈડીને એટલા બધા પાવર આપી દીધા કે કોઈ પણ નેતાના ઘરે જાય એટલે કાં તો નેતાને ભાજપમાં આવવું પડે કાં જેલમાં જવું પડે. આ પ્રાવધાન રાખવામાં આવ્યું. જ્યારે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાનો તખ્તો તૈયાર કર્યો ત્યારે 9 બયાનમાં અરવિંદજીનું નામ એ આરોપી લેતા નથી અને 10માં અરવિંદજીનું નામ લેવામાં આવે છે. એ પેલા આરોપીને છોડી દે, સાક્ષી બનાવવામાં આવે છે અને એને હાઈકોર્ટે જામીન આપી દીધા. અને એ જ આરોપી પાસેથી ભાજપે ઓફિશિયલી 56 કરોડ રૂપિયા લીધા. એ ઓફિશિયલી છે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં. તો કરપ્શન તો ભાજપે કર્યું હતું, કાંડ તો ભાજપે કર્યું હતું. કારણ કે સીબીઆઈ અને ઈડી ભાજપના કંટ્રોલમાં છે, પાર્ટીના કંટ્રોલમાં હતા. એટલા માટે થઈને એ તમામ નેતાઓને તોડ્યા. પેલા મહારાષ્ટ્ર સરકાર તોડી, એ પેલા મધ્યપ્રદેશમાં, એ પેલા તમે જુઓ હેમંત બિસ્વા ત્યાં આસામમાં મનીષ સિસોદિયાજીને મેસેજ પહોંચાડ્યો કે તમે મુખ્યમંત્રી તરીકે અમે તમને બનાવી દઈએ, 35 ધારાસભ્યો લઈને આવી જાઓ અને તમે મુખ્યમંત્રી ભાજપમાં આવી જાઓ, નહીં તો જેલમાં જાશો.
મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યા. પોણા 2 વર્ષ સુધી ડેપ્યુટી સીએમ પાર્ટીની સેકન્ડ પોઝિશન લીડરશીપને જેલમાં રાખ્યા. કોઈ સબૂત ન મળ્યું, કોઈ સબૂત આપ્યું નહીં. પણ કારણ કે પીએમએલએ અંતર્ગત પ્રાવધાન એવા રાખ્યા હતા એટલે જામીન મળે જ નહીં, જામીન મળે જ નહીં, જામીન મળે જ નહીં. હું આખે દેશની જનતાને આજે આ ખુલાસો કરવાનો છું કે ભાજપની કેવી મેળી માનસિકતા છે, કેવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. અંગ્રેજો પણ આ હદે તાનાશાહી નહોતા કરતા, કારણ કે એને સતત સરકાર ચલાવી હતી, એને સતત સત્તામાં રહેવું હતું. કારણ કે કૌભાંડો હજારો કરોડ ભાજપે કર્યા છે. ઇલેક્ટ્રોનિક બોન્ડમાં હજારો કરોડ રૂપિયા ડરાવી ધમકાવીને લેવામાં આવ્યા છે, એવું પ્રૂફ છે. ત્યારે મનીષજીને જેલમાં નાખ્યા, પછી અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાનો કારસો રચ્યો. અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાનો કારસો રચ્યો. પછી શું કર્યું? પછી પાર્ટીને નેતાઓને તોડવાની કોશિશ કરી. મંત્રીઓને ગયા, ધારાસભ્યો પાસે ગયા, સાંસદો પાસે ગયા, કેટલીક જગ્યાએ સફળ પણ થઈ ગયા. પંજાબમાં એક ધારાસભ્ય સાંસદ બે ગયા, અત્યારે ક્યાંય નથી, હારી ગયા બે. અરવિંદજીને જે છોડીને જાય છે એ પાછા જીતતાય નથી, ખતમ થઈ જાય છે. એવી રીતે કેટલાક મંત્રીને સિટિંગને દિલ્હીમાં તોડવામાં આવ્યા. હવે સમજો ક્રોનોલોજી, જે ભાઈ અમિતભાઈની જે ભાષા છે, ક્રોનોલોજી સમજીએ. ક્રોનોલોજી તમે સમજો હવે કે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા પછી એમને નીચલી અદાલતે જામીન આપ્યા, ઈડીમાં જામીન આપે છે. હજી ઓર્ડર આવે એ પેલા ઈડી છે હાઈકોર્ટમાં જાય છે અને સ્ટે લઈ આવે છે, કારણ કે અરવિંદ કેજરીવાલ જેલમાં રહેવા જોઈએ. પછી સુપ્રીમમાં જાય છે, સુપ્રીમમાં આમ આદમી પાર્ટી જાય છે. સુપ્રીમમાંથી જામીન મળવાની નક્કી થઈ ગયું ઈડીમાંથી, કારણ કે સ્વાભાવિક છે બે દલીલોમાં એવું કીધું સુપ્રીમ કોર્ટે, ભાઈ સબૂત આપો, તમે કેટલા સમય સુધી આ રીતે સિટિંગ સીએમને પણ રાખશો. ખબર પડી એટલે પોણા 2 વર્ષ પહેલા સીબીઆઈએ જે પૂછપરછ કરી હતી એ જ સીબીઆઈ ફરીથી કેસ દાખલ કરી અને અરવિંદજીનો કબજો લે છે. એટલે ઈડીમાંથી જામીન મળ્યા એ પહેલા સીબીઆઈ ના કંટ્રોલમાં અરવિંદજીને લઈ લે છે. અરવિંદ કેજરીવાલજીને વારંવાર ઈડી સમન્સ મોકલીને 11 સમન્સ ખોટી રીતે મોકલીને પણ ધરપકડ કરી. પછી સીબીઆઈએ ધરપકડ કરી, પછી 5 મહિનો 1.5 મહિનો જેલમાં નાખવાનો કારસો. આ આખો ષડયંત્ર ભાજપનો ખુલ્લો પડ્યો. સાથે સાથે દારૂ પોલિસી ફરજી હતી એ સાબિત થઈ ચૂકી. અરવિંદ કેજરીવાલજી કટ્ટર ઈમાનદાર, કટ્ટર ઇન્સાનિયત અને કટ્ટર રાષ્ટ્રવાદી નેતા છે એ સાબિત થઈ ચૂકી. ભાજપનો આખી પોલ ખુલી ગઈ. હવે એનાથી મોટી વાત કે અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી 2 વસ્તુ ભાજપને આખી સીબીઆઈ ઈડી આખા દેશમાં ખુલ્લું પડી ગયું. આજે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ માનની એવું કીધું કે સીબીઆઈ છે એ માત્ર સરકારનું, શાસકોનું તોતા એટલે પોપટ છે, અને પોપટની ભૂમિકામાંથી બહાર આવવાની જરૂર છે. આખા દેશમાં ઓફિશિયલી પોપટ સીબીઆઈ સાબિત થઈ ચૂક્યું. આ તાનાશાહી અને ભાજપના નરેન્દ્ર મોદી, અમિત શાહની જે તાનાશાહી છે જે એજન્સીઓ ઉપર, એનાથી એજન્સીઓની હાલત કેવી છે? એ આઈપીએસઓ બન્યા હશે, આઈએસઓ બન્યા હશે કંઈક સારું કરવા માટે. એને ખબર નથી કે આભણ લોકો આવીને અમને આખા દેશમાં બદનામ કરાવી દેશે, અને કરાવી દીધું. આજે સીબીઆઈ આખા દેશમાં ઓફિશિયલી તોતા સાબિત થઈ ચૂકી. ઈડીના પીએમએલએ અંતર્ગત પણ ઈડીને પણ ફટકારો આપી અરવિંદ કેજરીવાલજીના કેસમાં. એટલે અરવિંદ કેજરીવાલજીના જેલમાંથી ઈડી અને સીબીઆઈ પણ એક્સપોઝ થઈ ગયા. આજે એ સાબિત થઈ ચૂક્યું છે કે ભાજપ પાર્ટીઓ તોડવા માટે, એના સત્તાનો દુરુપયોગ કરવા માટે અને કેમ કાયમી ભાજપની સત્તા રહે એના માટે જ ઈડી સીબીઆઈ નો દુરુપયોગ કર્યો હતો. એ સાબિત થઈ ગયું. સુપ્રીમ કોર્ટે જમાનત આપી દીધી અને હવે ભાજપ વાળા ઠેકડા મારશે પાછા. તમે જુઓ, મણિપુર સળગે છે, રાષ્ટ્રપતિ શાસન દિલ્હીમાં માંગે છે. આ લોકોને શરમ નામની ચીજ પણ નથી. નહીં તો ક્યાંક કોઈ ધારાસભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી શું બોલવું ને એ પણ એને સમજવું જોઈએ. પેલા એના પદની ગરિમા હોવી જોઈએ. આ લોકોને એ પણ નથી. એટલે આજે સાબિત થઈ ચૂક્યું છે કે ભાજપ ફરજી કેસ કરી અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને તોડવાની કોશિશ કરી છે, એ નાકાબિયરી છે. આજે અરવિંદ કેજરીવાલજીના બહાર આવવાથી આમ આદમી પાર્ટી ઉપર ભાજપ દ્વારા જે મોટું એક સંકટ પેદા કરવામાં આવ્યું હતું એનો ખાત્મો થયો છે. લાખો કાર્યકર્તાઓ ખુશખુશાલ છે. આજે આખા ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એની ઉજવણી કરશે. અહીંયા પણ પ્રદેશ કાર્યાલય ઉજવણી થશે. અને અરવિંદ કેજરીવાલજી આજે જેલમાં બહાર આવવાથી કાલથી જે લોકો ફરીથી પ્રચાર પ્રસારમાં લાગશે, લોકોની સેવામાં લાગશે. અને અરવિંદ કેજરીવાલજીએ સાબિત કરી દીધું કે અમે ઝારખંડમાં એ લોકોએ કોશિશ કરી, મુખ્યમંત્રી રાજીનામું આપ્યું, ચંપઈ સોરેન બન્યા, ચંપઈ સોરેન અત્યારે ભાજપમાં છે.
અરવિંદ કેજરીવાલજી એના મનસા ઉપર ક્યારે ભાજપ નરેન્દ્ર મોદી અમિત શાહ ને એવું હતું કે રાજીનામું આપશે એટલે અમે તોડી લેશું. કોને બનાવશે? કોઈ રાજીનામું ન આપ્યું મુખ્યમંત્રી તરીકે. અને એને સાબિત કરી દીધું કે મુખ્યમંત્રી એ જનતાના ચૂંટેલા લોકો, જનતા નક્કી કરે છે, તમે નહીં, ભાજપ વાળા નહીં. અને ભાજપે જ અહીંયા બેસાડી દીધા છે, એવી રીતે નહીં. અને એટલા માટે એની એ મનસા ઉપર પણ પાણી ફરી ગયું. આમ આદમી પાર્ટી મોટા સંકટમાંથી બહાર આવી ગઈ છે. હવે આમ આદમી પાર્ટી દેશ સહિત ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રદર્શન કરી અને ભાજપની તાનાશાહીનું ખાત્મું કરશે.